છે ભૂપત ભાણના વિવાદાસ્પદ નિવેદન મામલે મોટા સમાચાર। ભૂપત ભાણીનું નિવેદન આચાર સંહિતાનો ભંગ। જી હા, ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને જાણ કરી છે। આપને જણાવી દઈએ, ભૂપત ભાણી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું અને આ નિવેદનને હવે આચાર સંહિતાનો ભંગ ગણી લેવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હેતલ પારેખ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હેતલ, ભૂપત ભાણી દ્વારા જે નિવેદન કરવામાં આવ્યું હતું તેને આચાર સંહિતાનો ભંગ ગણવામાં આવ્યો છે, એટલે કે ભૂપત ભાણીની મુશ્કેલી વધી શકે છે। જી ચોક્કસ, ભૂપત ભાણીની મુશ્કેલી વધી શકે છે, કારણ કે તેને જે પ્રકારે રાહુલ ગાંધી સંદર્ભે નિવેદન આપ્યું હતું ને નપુંસક છે એ પ્રકારની જે વાત કરી હતી એ વાતને ફરિયાદ થઈ અને ચૂંટણી પંચ દ્વારા અતિ ગંભીર ગણવામાં આવ્યું છે અને ત્યારે આચારસંહિતા ભંગ કરી હોવાનો ચૂંટણી પંચે પણ પોતાનો રિપોર્ટ આપ્યો છે। એટલે આ રિપોર્ટના આધારે શું પગલાં ભરવા એને પગલામાં કઈ કઈ સજાની જોગવાઈ થઈ શકે અને કેવા રીતે તેમની સામે કાર્યવાહી કરવી એ અંગે કેન્દ્રીય ચૂંટણી પંચનું માર્ગદર્શન રાજ્ય ચૂંટણી પંચ દ્વારા માંગવામાં આવ્યું છે ને એ જે માર્ગદર્શનના આધારે કેન્દ્રીય ચૂંટણી પંચ કહેશે કે આ પ્રકારની તેમને સજા કરવાની, એના આધારે સજા સંભળાવવામાં આવશે। એટલે એવું ચોક્કસ છે કે જે પ્રકારનું નિવેદન છે અને જે પ્રકારના પુરાવાઓ ચૂંટણી પંચને મળ્યા છે એટલે આચારસંહિતાની ભંગની ફરિયાદ થઈ હોવાની વાતનો સ્વીકાર ચૂંટણી પંચે પણ કર્યો છે। જી જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।